આજે મેં બનાવ્યો છે મરચાંનો લોટવાળો સંભારો, જે આપણે ઢાબામાં જેવો હોય તેવો જ સંભારો મેં અહીં બનાવ્યો છે। તો લોટવાળા સંભારા માટે અહીંયા મેં 4 થી 5 મરચાં લઈ લીધા છે, તેને સારી રીતે ધોઈ લીધા છે। પછી મરચાંની મેં નાની નાની ચીરો કરી લીધી છે। મરચાંની ચીરો થઈ જાય પછી અહીં 2 ચમચી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે, તેમાં 1 પાવડું તેલ નાખી દીધું છે। પછી આ રીતના લોટને મોણ આપી દીધું છે મેં। પછી એક કડાઈમાં તેલ મૂકીશ, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મૂકી દઈશ। રાઈ આવી જાય એટલે તેમાં મરચાં જે સુધારેલા આપણે ચીરું કરી છે તે ઉમેરી દઈશ। પછી અડધી ચમચી હળદર નાખી દઈશ, અડધી ચમચી મીઠું નાખી દઈશ। પછી મરચાંને તેલમાં સતરી નાખીશ સારી રીતે। મરચાં તેલમાં સતરાઈ જાય આપણા પછી તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશ। પાણી આપણું અહીં સારી રીતે ઉકળી ગયું છે, બધું પાણી આપણે અહીં ઉકળી જાય પછી આપણે તે જે લોટમાં મોણ આપ્યો છે એ લોટને છૂટો છૂટો ભભરાવી દઈશ ફરતી કોર, અને હું હલાવીશ નહીં જરાય પણ। લોટ ભભરાઈ દીધો છે પછી બધું પાણી બરવા દઈશ। બધું પાણી બરી જાય ત્યાં સુધી લોટને ચડવા દઈશ। બધું પાણી બરી ગયું છે અહીંયા, પછી સંભારો મિક્સ કરી લઈશ। બધો સંભારો મેં મિક્સ કરી લીધો છે। તો આપણો સંભારો તૈયાર થઈ ગયો છે અને 5 થી 10 મિનિટ સુધી ઠરવા દેશું। સંભારો ઠરી જાય એટલે આપણો તૈયાર થઈ જાય છે। વિડીયો ગમે સબસ્ક્રાઈબ કરી દેજો।